આવેલા આશ્રમમાં ઓલણ નદીના પાણી ઘૂસ્યા। 200 જેટલા બાળકોને આશ્રમ શાળાના પહેલા માળ પર લઈ જવાયા। તાપીમાં વ્યારાની જનરલ હોસ્પિટલમાં પાણી પ્રવેશ્યા। જનરલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી પ્રવેશતા દર્દીઓની હાલાકી। ધોધમાર વરસાદ વચ્ચે જનજીવન પ્રભાવિત। તાપીમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા। નેશનલ હાઈવે નંબર 53 પર પાણી ભરાતા હાઈવે બંધ કરવો પડ્યો। સોનગઢ સુરત હાઈવે પર પાણી ભરાતા મુશ્કેલી વધી। તાપી જિલ્લામાં વ્યારા, બાલોડ, ડોલવણ તેમજ સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદથી ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યું। બે કાંઠે વહેતી ઓલણ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા। તાપીના ડોલવણમાં ભારે વરસાદથી નદીની જળસપાટી વધી। બે કાંઠે વહેતી નદીના પાણી રસ્તા પરથી વહેતા ગ્રામ્ય વિસ્તારના માર્ગો બંધ। જિલ્લામાં 42 જેટલા રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો। ડાંગ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક। તાપીના ડોલવણ તાલુકામાં ઓલણ નદીના પાણી ગામમાં ઘૂસ્યા। ઓલણ નદીની જળસપાટી વધતા પાણી પલાસિયા ગામમાં ભરાયા। ગામોના ઘરો અને ખેતરોમાં નદીના પાણી ભરાતા ચારે કોર જળબંબાકાર। રહેણાંક મકાનોમાં પાણી ઘૂસતા ગ્રામજનો મુશ્કેલીમાં। તાપીના ડોલવણ તાલુકાના અંધારવાડી દૂર ગામે ભારે વરસાદ। ગામમાં પાણી ભરાયા। મહાદેવ ફળિયા અને બારી ફળિયામાં કેટલાક ઘરોમાં પાણી ઘૂસ્યા। સુરતના મહુવા અનાવલ સ્ટેટ હાઈવે બંધ કરાયો। મહુવા તાલુકાની નદીઓ ગાંડીતુર બનતા તંત્રએ નિર્ણય લીધો। હાઈવે બંધ કરતા અનાવલથી મહુવા જતા આવતા લોકો અટવાયા। વલબાડા ગામે આવેલા પુલ પર ઓલણ નદીના પાણી ફરી વળતા મુશ્કેલી। નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીમાં 2 ટ્રક તણાઈ। નદીના પાણી ફરી વળતા 10 જેટલા મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા। અંબિકા નદીમાં રેતી કાઢવા જતા મજૂરો સહિત 2 ટ્રક પાણીમાં ફસાઈ। માત્ર 2 કલાકમાં અંબિકા નદીની સપાટી 8 ફૂટ જેટલી વધી।